એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 11 અને મારે નાસ્તો કરવાનું રોજની જેમ બાકી છે. તો ચલો નાસ્તો કરી લઈ. થોડુંક અત્યારે બેટર ફીલ છે, થોડુંક ખવાય એટલું ખાઈ લઉં, કેમ કે કાલનું મેં ખાવાનું ઓછું કર્યું છે, કેમ કે તબિયત નથી સારી, તો ખાવાનું ભાવતું નથી. તો કંઈ નહીં, ચલો પહેલાં નાસ્તો કરી લઈ, પછી આપણે કામ કરીએ. નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા પૂરી મારું ગટું કે અથાણું, તો જો અથાણું આપ્યું છે ભાઈ, અથાણું ખાઈ. લાડુ હાય, હાથ કેવા કર્યા અથાણાવાળા? આમ છાતી જા, આમ છાતી જા. વાવ, કપાટ તો એવું બગડશે. અરે વાહ, હા રાધે. વાહ ગતુ, વાહ. જો ગતુન ચાંદલો કરી દીધો. તું એ કરી નાખ તો કે, તો મમ્માને કે. હા, હાલો કાચમાં જોઈ આવા જાવ કેવું લાગે છે. જાવ અડવાન નહીં, હુકાઈ જાય ને પછી ભલે અડે. કબૂતર આવ્યું, અહીંથી નીકળી શકે એમ નથી. તમારી બેન પકડવા ગયા છે ને. પતી લો ગતું, પતી લો એને. હાલ તો લે, આપણે ઓલી રૂમ માં કાઢી આવ્યા. હાલ એ આમ રૂમ માં ભાગી જા. રૂમ માં જા. ના તારો બાપ ના ભટકાય છે. હાલ ગટુ. ના રે ના, ત્યાં કાંઈ ખોલવી નથી સાડી. ના નથી ખોલવું. એ ભાઈ હું લાડુ. હા લાડુ, હું કેશો તું? મમ્મા હું કેશો? મમ્મા હું કેશો તું? ગરબા રમવા માંડ્યો હતો દયાબેન ની જેમ. તું મમ્માને કેમ હાથ પાડતો તો હમણાં? પૂ કે તો ખરી મને. ઈશા અહીંયા આવી તો કે તો. ઓરો રો, આ છોકરી તો મને હા જા નાની બાગો બને. ઘડીક માં ધ્રિયા જાય હો. પછી જા બાગો બને નાની જા. તમે બેહી ગયા જમવા. અમાર બેને બેહી ગયા છે. જો લીંબુ બોટલ હું ભૂ પીવું છે. હાલો દો, હાલો ભૂ દો. વાગ્યા છે 2:45 ને મારે ગટું જુદું છે. મેં મોટા વરાછા જવાનું છે, તો મનોજભાઈને ફોન કર્યો. નીચે બેઠા છે, તો હું ને મનોજભાઈ જઈએ છીએ ડીનાલીની શોપ પર. થોડું કામ છે, વસ્તુ લેવાની છે આજે. તો ચાલો જઈએ આપણે અને ફટાફટ પાછા આવી જઈએ. મનોજભાઈ જો અહીંયા નીચે જ બેઠા છે. તો હવે જાય છે. હું મનોજભાઈ જો અમારા ઘણા દાદા આવી ગયા છે, અંદર જાય છે. હા હવે ભાવે નીકળી જાય. વાહ, હું જ મન કે મારી હાટુ પાઇનેપલ લઈને આવજે. પાઇનેપલ ઈ હું તૈયાર થતી હતી ને, તો એ જાગી ગઈ. પાછી માં મમ્મી હુર આવે છે. તો જો આ છે અમારું લક્ષ્મણનગર. અહીંયા છે ને સાડી બહુ બધી વેરાયટી મળે તમને. અહીંયા 300 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની સાડી અહીંયા મળી જાય. સસ્તું વધારે મળે. હા સસ્તું મળે. સેકન્ડ માં સાડીઓ મળે ને બાંધણીની. હા આગળ ગ્રાઉન્ડ સામાન ઓનો ગેટ પડે ને ત્યાં. આ વખતે તો આપણે ખોડલધામમાં જવાનું. ત્યાં નથી જવાનું. આ ધારુકા. તો જો આ મારા તાપી માતા છે. દર્શન કરી લો. સુરતના પાણી જો વાઇડ એંગલ કેટલું બધું છે પાણી. ફૂલ આખી ભરેલી છે. બે કાંઠે જાય છે. એટલું બધું પાણી ક્યારે હોય નહીં. મસ્ત પાણી. જો કે આપણે તરતા નથી આવડતું. આપણે પડ્યા હોય તો હું તો 2 સેકન્ડમાં જ
બુડબુડિયા બોલી જાય. મને અમે પહોંચી ગયા છીએ મોટા વરાછા ને અત્યારે અમે પેલા બુટિયાની દુકાને આવ્યા સામે ક્રીનાલીની છે તો જો આ બુટિયાની દુકાન છે ધનલક્ષ્મી પ્લાસ્ટિક એન્ડ સ્ટીલ. તો બેઠા છે જો. સલામ આમ જો વાલેકુમ. જો જો બેઠો ઈ આમ જો બુટીઓ રાતે ટીંગા પાંગે મારતો ને જો આ દિવસે જો કેવી હા હાલત હોય. ઈ હું કહેતો હોય કે હું તો ખાલી ને રિપેરિંગ કરતો હોય જો હોય. આમ જો ઈ બેઠો ફોનમાં બેઠો ઘૂસેલો આમ કરતો ઈ હતો, રીલ્સ જોતો હતો, આમ રીલ્સ. કરતો હતો. ઈ રીલ્સ જોતો તો ઈ પકડાઈ ગયો અત્યારે. કિનાલીને જો આ હે ને આખો દિવસ આમ જ કરતો એમ અચાનક રેડ પાડીને તો છે. અચાનક રેડ પડી ગઈ હજી આજ બપોર નવરો હોય પછી આખો દી કામ હોય જો આ જઈ જાવ પણ થેન્ક યુ. શું છે હવે? તો ચેતાણી પાસે આવી ગયા છે પાછા. હા હા અમે પેલા ઓલી દુકાને ગયા હતા જો બુટિયો ઉભો જો કિનલી છોડા જો અહીંયા કામ જો કરે. અહીંયા જોવે ને ઓલો સામે ઊભો છો જો સામે ઊભો પગાહા ખાય છે. હાલ હવે ક્યાં જવાનું છે? રાખડી ક્યાં મળશે? હા રે. તો આ બેનું હવે કંઈક પતી ગયું છે મને એવું લાગે છે પણ તો હજી તો ડિસ્કસ કરે છે કે હું ખરીદી કરવી છે. હા ભાઈ ને હજી એમ કે હજી ખરીદી કરવા હતા ભાઈ હજી ખરીદી કરવા બહુ કહેવાય આની પાસે બહુ રૂપિયા વાપર્યા ભાઈઓ. હા. જો આ બે બાઈઓ છે ને બહુ રૂપિયા વાપરે બહુ એટલે બહુ રૂપિયા વાપરે. પણ રક્ષાબંધન છે તો ભાઈ હાટુ રાખડી તો લેવી ને. પણ રાખડી કરતા તો હું 15 દિવસ નકરી કે રાખડી નથી લેતા હું પર આરે છો. તમારું કઈ ખૂટે ને હજી તમારો પ્લાન આગળનો કઈ ખરીદી કરવાનો છે એટલે તમે ધારે શું છે બે सब हमारे हस्बैंड सब हस्बैंड को છે ને કંગાલ કરવું. એટલે આ લોકો નક્કી જ કર્યું ઘરવાળાને એને કંગાલ કરી દેવા છે. આ એના ઘરવાળાને કંગાલ કરી દે અમારા હવે ઈ મને કંગાલ કરી દે છે મોટું છે. રહી ને કાલ છે ને એવું સાડી સિલેક્ટ કરતી હતી મનોજભાઈ હું હા. સાડી સિલેક્ટ કરી હતી આવ્યા હું એ કે દુકાન ખોલી બેઠી મેં મારા પાસે કપડા નથી મેં લઈ જાઉં ને કાલે 5000 રૂપિયા આવજો મેં કપડા લેવા દીધું. હમણાં લગ્નમાં એને 150 જોડી લીધી હતી કિનાલી હવે પાછા એને ખૂટી ગયા. એ હે સગાઈ છે તો અમે આવી ગયા છે સીતાનગર ચોકડીએ. ત્રિશાને શૂટ કરવું છે ને 15મી ઓગસ્ટનો તો લેવાનું છે. તો અમે આ ફ્લેગ લઈ લીધો છે આ ભાવ માટે. તો અમારી સુરતની મોટામાં મોટી માર્કેટ ને જૂનામાં જૂની બોમ્બે માર્કેટ જોવા આ મોસ્ટ ઓફલી કીધા બધુંય મળી જાય ને એ ટુ ઝેડ લગ્નનો. હા તો ક્રિશાને પાણી પીવું છે તો પહેલાં અમે અહીંયા તમને પાણી પી લે પછી મળી જાય. તો જુઓ અમારી બોમ્બે માર્કેટનો અંદરનો વ્યૂ. ક્રિશા થોડુંક આગળ જા આગળ ઉભી ને આ બાજુ છે થંબેલમાં ફોટો મૂકવા ફરી જ આવે અહીંયા તો साड़ी चोली आता रहो 50 सेल लगा સુરતની બેસ્ટ સાડીઓ તો સારી છે ફેન્સી એ છે બધે. 50% ઓફ છે. વાહ ये साड़ी देखना है दो होलसेल में ही आ जाओ દુપટ્ટો ગોતીએ છીએ દુપટ્ટો આ માલ પહેલી લાઈનમાં આવ્યા હતા અહીંયા. દિવાળી પહેલા લઈ આવી ને હમ હા મેરી જાન નંબર है भाई બધી સાડીયા
જોની કેવી મસ્ત સાડી છે બ્રાઇડલના છે ને. હાય ગર્લ્સ, જો આ બધી આપણી ફ્રેન્ડ છે. ઘર ભેગું થાને ભાઈ. આ મારી ફ્રેન્ડ છે. હા ને, બ્લુ ને એકદમ ફેન્સી છે. એ તિરંગા જો અહીંયા તેણે ઉપર. હાય ધોતિયો. ટકલિયું ઊભી તો બધી. હાય ટકલિયું ટકલિયું. એ કઈ મોઢામાં કાંઈ કાઢી લેવા નથી, કપડા સારા છે. બે ટકલિયું અહીંયા ઊભી. એ બ્લેક તો કેટલું મસ્ત છે. તો સુરતનું પહેલું મોટામાં મોટું બિલ્ડિંગ આ હતું, બોમ્બે માર્કેટ કહેવાતું. આ બોમ્બે માર્કેટની ખાઉદરા ગલી અહીંયા જ છે કંઈક જય માતાજી દુકાન. અમે જે દુપટ્ટો તિરંગાનો લેવાનો હતો એ તો કાંઈ મેળો નહીં. કેમ ક્રિશા આખું બોમ્બે માર્કેટ રેકડા છે. હા બહાર મળશે ને અહીંયા મળશે ને. હવે નાસ્તો કરી લેવો છે કે હવે? હા તે હવે રખડી રખડીને ભૂખ લાગી ગઈ છે. જો આ બોમ્બે માર્કેટ આખી અમે તો જો અમે રખડી કાઢવીને હવે આવ્યા છીએ પાણીપુરી. ક્રિશાનો પહેલો ઓર્ડર આવી ગયો છે, હજી 2 વસ્તુ મગાવી છે એટલે હમણાં બતાવું છું. સબસ્ક્રાઈબ એ હું ઓલામાં નાખી દઈ. સબસ્ક્રાઈબરને ખવડાવું છે પહેલાં. કેવો છે ટેસ્ટ કહી દે હવે. સરસ છે. ઓકે હાલો પાયસા આમાં. તો જો અમારી 3 વસ્તુ આવી ગઈ છે, પાણીપુરી, ભેળ અને છોલે ચણા. મજા પડી જવાનું છે. કેમ ક્રિશા ખાવામાં? હા સમોસા. ટેસ્ટ કરીને બધું કે તો ટેસ્ટ કે બધાને હવે આજે. સરસ છે. ભેળ થઈ છે. થોડીક સ્વીટ ચટણી નાખશે ઉપર, મજા આવશે. સરસ છે. ચાલો હું ખાઈ લો, મને ક્યારની ભૂખ લાગી છે. તો વાગી જશે 5 અને અમે રખડતા પાટકતા હવે આવ્યા છીએ દુપટ્ટો લેવા. જોયો તો પણ તો આ જ લેવો પડે મારે. પ્લેન આવે ને કલર 3 પણ સાવ સિમ્પલ પ્લેન આવે ને. હા ખોલીને દેખાડ તો. જો સેમ મસ્ત ફોટામાં વિડીયોમાં લેવાનું છે ખાલી. અમે ઘરે આવી ગયા છીએ ને મારા બેન નીચે હતા પણ મને જોઈને જો પાછી ઉપર લઈને આવી નાના ને. કાલ મારે શૂટ કરવાનું છે ને એટલે લાવી પછી લગે. હું દીકા તારો ધંધો કેમ નાનો નાનો અહીંયા રહ્યો તારો. ઓલે માં દીકો વાહ લે જો નાના હું કરે જો નાના લગાવે છે. કેમ 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 વાયડી થાય છો? કેમ નાની મારે? વાયડી નહીં 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 નહીં. અરે વાહ વાહ. મોટા થઈ જાય કે ચોટલી લેવી છે. કેટલી લેવાની બેન? 2. ક્યાં લેવાની? માથામાં કે તાર પપ્પા નાખી દે તેલ તો. પાપાને તેલ નાખ દે હવે તું. ઓ પાપાનો વારો. પાપાને માથામાં નાખ દે તેલ. થેન્ક યુ ગોતુ ને હાથ તું કામ લે આમ કઈ તો કરી ભાઈ તો કરી કહી દેજી. બસ 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 હાલો દાંત ચોલાવી જો માથું ઓડાઈ દેવું. વાવ
આમ પકડવાનું ગટુ આમ જાત્યો પકડો જો આમ આમ હવે કઈ હવે ઓળાય હવે ઓળાય એ આમ કરે આમ જો તો આમ કેમ કરવાનું ગટુ જીલો તો મરી ગયો તે કેમ માર્યો તો હમણાં એને આમ મારી વહી ગયો તો જીવલો વહી ગયો ફૂક માંડ્યો ફૂક માંડ્યો ફૂક માર દે ને માંડ્યો આમ કર દે આમ કર દે આ જીવડાને ભાડા ન મૂક્યા આપણે દેહ માં જાવ તો આને તો જીવડા જ મારા કરે પગ દાબી તો મારી ઘર પર હાલે વાગ્યા છે 9:30 ને અમે બેસી ગયા છે જમવા સૂકી ભાજી ને રોટલી જો આ ખાય છે ખાલી સાહેબ સૂકી બહુ ભાજી ખાટી છે હવે મારા ઘરની છાશ તો ખાટી દો અમે મોડી નથી ખાતા એને આપણે મોડી ખાઈ છાશ અમે મોડી છાશ નથી ખાતા જો આમાં એની માં સામે તમે મને ખવડાવી ગયો મને તો આજ ખબર પડી કે સાહેબ ગળી આવે એમ હાથ એમ ખાટી લાગી છાશ ખાટી દો બરાબર તો એટલી બધી ન હોય પણ અમે મોડી અમારા ઘરમાં કોઈ મોડી છાશ ન પીવે સમજાણું અમે અમૂલ આટલી મારે બે અમે વાર થાય સુમૂલ વાળા નથી અમારા એટલામાં ઘરની બે જ વાટકા છે. થાય આ બહુ સારું તો પાણી નાખજો આપણે તો વાગી જશે 10:15 અને હું આજે અત્યારે અમે 3 હાજરમાં છે હું હરીને ક્રિશા 15મી ઓગસ્ટનો શું પ્લાન છે તારે 15મી ઓગસ્ટ ઉપર આપણે શૂટ કરવાનું છે બ- શૂટ તો કાલે જ હા. કરવાનું છે એક પણ ઈ કે હું ઘરે છું તું ફ્લેગ લઈ આવી તું ફ્લેગ તો લઈ આવી તો એ 15મી ઓગસ્ટનું કહે છે 15મી ઓગસ્ટ પૂરી થઈ જાય કાંઈ પૂરી ન થાય. થઈ જાય પૂરી આપણે તો કાલ શૂટ કરી આવશું ને આપણું હા આપણે શૂટ પાછું બીજું શૂટ કરશું એ પ્રમ દિવસે કરશું તો એ પછી 26મી જાન્યુઆરીથી મૂકવાનું હા એવું કરવાનું હું એ માવો ખાય છે એટલે કઈ બોલશે નહીં સમજાણું જવાબ તો દેવો પડે અરે પણ હું આમ 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 કે મને ઈશારો તો કે मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में पैदाशी सुपारी है ये तोतला है તને કાંઈ સમજાણું અહીંથી ગયું બધું એટલે તું 15મી ઓગસ્ટને તાર રજા હશે હે તો એ દિવસે આપણે શૂટ કરશું 15મી ઓગસ્ટ એના દિવસે તો એ દિવસે આપણે મૂકશું તો 26મી જાન્યુઆરીથી આપણે કામમાં લાગશે વિડીયો એ દિવસે જ મૂકી દેવાનું એમ 15 તારીખે જ અપલોડ કરી દેવાનું બધું 15 તારીખે જ અપલોડ કરી હા દેવાનું નગર એક કામ કરીએ આપણે દિવાળીની દી બનાવીએ તો કેમ થાય घर भेगू थाने पाए એ વિડીયો બરાબર હા દિવાળી દી લાડુ તો ફ્લેગ લઈ આવીશ ફટાકડા નહીં લાવવા આવશે આપણે ભારત માતા કી જય કરતા કરતા આપણે અહીંથી નીકળશું રોડ ઉપર આપણે ગેંગ ને બોલાવી લેવું બધે ફ્લેગ લઈને આવશે આપણે રેલી ઉપર હારી થૂકવા હવે બોલ શું કહેતો એમાં એવું છે તમે હોશિયાર માણસ આ હા अरे बहुत मनुष्य लग रहे हो मत करो रन એટલે તમે એક દી અગાઉ કામ કરો કલ કરે તો આજ કર આજ કરે તો અબ તાત્કાલિક નિર્ણય લો બધા હા કહેતા હતા મારા કબડ્ડીનો દાદા મોટા મોટો ફેન OMG એવું સંજયભાઈ સિંઘાનિયા નોટ સિંઘાનિયા સવા કેટલા ડોલર આપ્યા હશે અમાર ડોલરમાં નથી આવતા હજી ડોલરમાં આવશે તેથી જોઈ જાય ડોલરમાં આમ આવે बात तो सही है હા તે આ આપણે પેલા ડોલર કમાવા માંડે આપણે રૂપિયા આપણે કમાય રૂપિયા કમાય એ ડોલર કમાય રૂપિયા રૂપિયે નથી રોટા અમે ડોલર વાળા છીએ આ ડોલર વાળા મેચિંગ થઈ જાય કેટલી દોડી નાખી તમે ઈ મેચિંગ ન થાય આ કેમ આ તીર હલતું તો નથી મનોજભાઈ પાસે લેપટોપ આવી ગયું છે ખબર નહીં આ લેપટોપ માં ઈ શું કરે ઊંધે કાણ કઈક કરે છે ઈ. જોઈ શકો છો આમ જો એમને આ તીર કેમ એને આગળ માંડ જાય? માંડ તો એને સ્વિચ ઓન કર્યું છે મોટા પાયાનું એડિટિંગ નું કામ ચાલી રહ્યું છે હા હા પણ ખાલી એમ પૂછે છે કે આમ એક શબ્દ આમાં કાઢવો હોય તીર તો ક્યાં આવે? તીર તીર. ક્યાં આવે એમ પૂછે. તીર ગોતે છે કેમ નથી ઈ તીર હલે નહીં પૂછે તીર હલાવે છે નથી હલતું એને હલાવવું પડે તીર હલે નહીં હલાવવું પડે તો આમાં હલતું તો નથી અહીંથી ઓલું બેક તો કરો આ થોડો કઈ ટચ છે બેક કરો પણ આમાંથી કરો બેક હાલો હાલો બેક કરતા આવડી ગયો હો મનોજભાઈ ને ફાઇનલી મનોજભાઈ લઈ આવ્યા છે તો ફાઇનલી હું લેપટોપ લઈ આવ્યો છું સંજયભાઈ નો ફોટો આમાં તમારો કેમ ફોટો રાખ્યો લેપટોપ મારું
આવશે એટલે મારો ફોટો ન હોય. પણ આમાં કોઈક દાઢી વગરનો માણસ છે. મેં તમને વાપરવા કોઈ એનો મતલબ એવો છે તમારા પ્રોફાઇલ પેક મૂકી દેવાની એમ કે. હા હા આ વસ્તુ ન જોઈને મારે ને તીર તમે કાઢી દેશો ગમે એનાથી હો. આલી મેળાતા બધાય અહીં ચોટી ગયું છે લોક છે લોક છે તો અચ્છા જો આ લાઈટો મને ખબર હતી પણ સંજયભાઈ ને આવડે છે કે નથી આવડતું મારે જોવાનું હતું. ये बड़ी अच्छी बात कही आप। વાત તો સહી છે ને. કાલે એરપોર્ટ નું ઢાંકણું ખોલતા નહોતું આવતું. હું ચા પી લો ને પછી મારું શક્તિ પ્રદર્શન જોવું હોય તો હું તમને બતાવું. ઓકે તો હું જરીક હું ચા પી લઉં છું. મારી બુદ્ધિ થોડીક ભ્રષ્ટ થઈ ગઈ. અચ્છા પાક્યું જ વાત એમને છે સમજ છે સુધી ગોઠણે છે અમને એમ કે તમારી પાની છે તમારી ગોઠણે છે તો કોણ હે લોગ કહાં સે આતે હે? હા હરી તાર ઘરવાળી છે. ये थे ईद से हमारे બધું ईद से હા એટલે તું ઉપર જઈને કેમ બોલે તું કે મેરે સાઈડ હે યા ઉસકે સાઈડ હે? આમ ઓલો અંગૂઠો કરે ને ઈ કે ઉપર વાલા કી સાઈડ એ કે એક આંગળી આમ ઈ કે એટલે એમાં શું છે મારે ભાઈ જો લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં હું એકવાર થોડુંક શીખી લઉં ને પછી દર મહિને 5 કરોડ રૂપિયા હું કમાવાનો છું એટલે તમારે કોઈને યાદ જોતા હોય તો મને બંધ કરી દો. કારણ કે બાજુવાળાને એમ થઈ ગયું કે આ વાપરશે ક્યાં એમ. બંધ કરો હવે. થોડું તો જગવાર લઈ આવીને અમે આગેથી જોવાનું ને વડોદરા થાય એની કરતા અમે તમે તો તમે જેગવા લાવશો ને તો હું પથ્થર મારી દઈશ હા હવે નથી લાવી હવે પ્રોગ્રામ કેન્સલ કરના જ તે પાણા મારે પછી બીજાને ક્યાં થવું છે હવે? હે હવે રોજ લોઈ રોલ્સ ને બુલેટ પ્રૂફ લેતા હોઉં પછી બોમ્બ ફોડે ને તો વાંધો ન આવે.